जय श्री कृष्ण। स्वागत है नवा व्लॉग में। हालो तो वागी गया से 4 અને જો રોંઢો થઈ ગયો છે અને આપણે એને વાહિંદાનું બધું કામ કમ્પ્લીટ કર્યું ને ત્યાં જ અમને છે ને બપોરે પોરો ખાવાનો ટાઈમ નથી જડ્યો. આજ છે ને કન્ટિન્યુનું કામ આપણું સવારનું ચાલુ જ હતું. હમણાં હું હોય ને તે નવરા જ નથી થતા. હાવ કાલે એવું થયું કાલે છે ને વ્લોગ બન્યો જ નહોતો જ્યારે અને ટાઈમ નથી મળતો કારણ કે માલનું હામટું હમણાં શું કહેવાય હામટી ભેહું દવા દે ને એટલે કામ ખૂટે નહીં ઘડીકમાં. અને આ જીનકા પાડેડાનું બધાનું ટાણું સાચવી લઈને તો કેવું ટાણું થઈ જાય. મને તો એ બીક છે કે મારે લગ્નમાં જવાનું થાય ને તો મમ્મીને બહુ તાણ પડી એકલીને. તો જો માલ બાંધવાનું હાલે છે અટાણે તબેલો થાય છે ખાલી તે પછી આ તબેલાના વાહિંદા થાય. જસ્મીનભાઈ માલ બાંધે છે ને જયદીપ ઘડીક વાર આરામ કરે છે કારણ કે રેઢિયા ઢોર હમણાં બહુ આવે. તે બપોર વચાર ગયો તો તગડવા તે આગળ આવીને જોઈ કે હું ઘડીક પોરો ખાઈ લઉં ને પછી માથું દુખે અને હાજે મોડું થઈ જાય. હમણાં તો હું હોય ને તે હાવ બધું લેટ થતું જાય છે, હાવ મોડું જ થઈ જાય અને હવારી એમ જ થાય. હા જસ્મીન એમ કે મા મહિનો આવી ગયો ને તો અમે નવરા નથી થતા. અને છે ને એક કોર આ વિવાળો ભટકી જાય ને એક કોર જે આપણે આ ઉભરા છે ને એનો આમ હારવા રાખવા ગયા કાલર કરવી જોઈએ. ફૂંકાય તે પછી રખાય અટાણે તને કર બટાઈ જાય તો એવું છે. રેઢિયાર માલ આવે છે તે ધ્યાને રાખવું પડે. અને મમ્મી ગઈ છે વાઢવા, મકાઈ વાટવા ગઈ અને કુંધરી હવે બસ થોડીક જ છે. બાકી બધી આ બે ભાઈઓ ગયા હતા ને તે વાઢી આવ્યા હતા. થોડાક અધૂરા ક્યારે હતા નહીં. અને જો જસ્મીનભાઈ માંડ્યો છે બાંધવા, માલ બાંધવાનું. મારે દહીણું દરાય છે ને હું કાલ આજ તો આપણે વ્લોગ બનાવીએ. કાલ તો વ્લોગ જ નહોતો બનાવ્યો. અને જો આ મારી ભેંસ છે ને આની કઈ ભેંસ જસ્મીન આ લુગડું તોડ નાખ્યું મંગુડી જા આ હે ને સીરી નાખ્યું. હવે એક તો અકડ લકડ માંડમાં નહોતું ને તપીને હળી જાય ઠાર ઝાકરના. હા વહેલા જસ્મીન કે બાંધી દઉં ઘડીક વાર તડકો ખાય. અને જોઈ લ્યો અમારું ન્યૂ મેમ્બર કેમ હતું ખુશી. અને જો આપણે ખાંડનો સ્ટોક કરી લીધો હોય ને ખાંડનો ભાવ હે હાવ વાત જવા દો. અને એમ નહીં માણસને દૂધના ભાવ વધે ને 2 રૂપિયા તો એ માણસ એમ કે ઓહો 2 રૂપિયા દૂધમાં વધી ગયા. અને આમાં ડાયરેક્ટ 50 રૂપિયા ને 50 કા 100 રૂપિયા વધે કાં જસ્મીન? 50. હા જસ્મીન એમ કે 1900 થઈ જશે હમણાં. અને ઓલી હું ગોતતી હોય વાંજો સાવે છે કોથરો ગંધારી જો પાછું પાસે તો જવાય નહીં. અને આને તો આજે એટલી બધી કંઈ ખબર પડતી નથી. જો મન થાય ને તો પીએ, બાકી ધરાણી હોય ને તો ના પીએ. ઓલી જો વાયકલા મોઢાવાળી એનું મોઢું છે ને એવું વાયકલું જ રહીએ છે બિસાડીનું. અને જો આપણે આ બધું ખાણ ઓરું કાઢી લીધું ને એને જો અહીંયા બાંધ્યા. આને બેને છે ને આમ બારીયું કાઢતા જ નથી. પવન એવો છે ને પવન લાગી જાય. ઓલી જો કોથરા મંડાણી કોથરા છે ખુશી. અને મમ્મી આનું નામ ખુશી રાખ્યું ને હવે મને એમ શું કહેવાય બોલતા ફાવી ગયું. નકર પ્રથમ તો એવું નામ આપણે બોલતાય ના ફાવે. બાકી એવું બધી ભેહુંના નામ આપણે રાખ્યા ને એટલે પછી નામ ઘટી પડે છે. અને આનું નામ રાખ્યું ભગર. આ થોડી એવી છે ને એટલે ભગરને તો કંઈ ફેર પડતો નથી કે હું તો આરામમાં શું તમે જી નામ રાખો એ ને છે. ખુશી એ ખુશી તારું નામ ખુશી છે? માથે હું એમ કહું ને ખુશી એટલે તરત જઈને અહીં ખબર પડી જાય. ખુશી જો ખુશી તારું નામ ખુશી છે હે ગાંડું? તો આપણે છે ને મૂંઘા મેલું ખાણ આપણું આવી ગયું છે. જો 2 થપ્પા મારી દીધા છે અહીંયા. અને છે ને આપણે 2 કંકોત્રીને એક કાર્ડ આવી ગયું છે તો કાલ જમવા જવાનું છે ને હવે ખબર નહીં પપ્પા જાય કે. અને અમારે હવે છે ને જસ્મીનભાઈની જયદીપભાઈની શોપિંગ બાકી છે ને તે હવે વિવાહ ઢુકડા આવ્યા તે હવે તો એને કહી છે કે તમે હવે તો લુગડા લઈ લ્યો ને કે પછી કંઈ લેહો તમે તો એના છે ને લુગડા લેવા જવા. લુગડા મતલબ કે કપડાં લેવા જવાના છે એના બેને. તો કાલ નક્કી કરી છે જો મેળ આવશે તો કાલ જાઉં. અને નકર પછી 2-3 દી પછી તો લેવા જ જોઈએ. નકર બીજા મહિનામાં જ લગ્ન છે તો હું કરી કાલ જાય કે તો તમને બતાવ્યું કે હું શોપિંગ કરી. અને પપ્પા કપડાં લઈ આવ્યા એમાં એક જોડ છે ને બદલાવાની છે તો એ કીધું ને ઓલી સોમવારમ ગયું ને તો કંઈ મગજમાં ના આવ્યું ઉહાણ ના આવ્યું નકર તેથી બદલાવ્યા હોત. મરૂન કલરનો શર્ટ છે ને તે હવે નથી ઓલો ગમતો તો એ કે બીજા હું કહું તો હું જાય ને તે હું બદલાવતી આવે એ જ સાઇઝમાં બીજી જોડ લેતી આવે તો એવું છે. અને એક જીન્સના છે ને તો મને બહુ જ ના ગમે એટલી તો રાખવાના જ છે. આ 2 ભાઈઓ હું લઈએ એનું જ છે ને હરુજતું નથી. અમારે બધાની શોપિંગ થઈ ગઈ
પણ એ બે ભાઈ બાકી છે પણ એ મંડાતા જ નથી, એમ કે હજી 2-3 દી પછી 2-3 દી પછી. અને આજ જો આ હે ને તબેલો થોડોક ખાલી ખાલી લાગતો હોય, કારણ કે આ 2 જ પાડ્યો અહીં હે, બીજા બધાને વાહ બાંધી. હમણાં પવન બહુ છે તીને છે ને આ ટાઢ લાગી જાય બાયણે, અને આવી રીતના જે અહીં બાંધ્યા હોય ને તો આખું આમને ખુલ્લું હોય પછી, એટલે મેળ ના આવે. પિલોરમાં બાંધ્યા હોય તો બહાર નીકળી જાય. ઓલા તબેલામાં બાંધી દીધા, અહીંયા પેક છે આખો તબેલો, એટલે અહીંયા આપણે ને આવી રીતનો પડદો બાંધ્યો ને એમને બાંધી જ રાખ્યો છે. હમણાં ટાઢું વધી ગઈ છે પાછી. ખુશું બેસી જા, તું જા કેવી બેઠી અટાણે હોય કાંઈ એને હે ને ખાતા તો આવડી ગયું છે, થોડું થોડું ખાય મન થાય તો. જો મારા જસ્મીનભાઈનું બ્લૂટૂથ ચાલુ છે, પણ મેં એને ના પાડી. મેં કીધું મારે કોપીરાઇટ આવી જાય તો ઘડીક વાર બંધ કરી દે. બધા એવા તડકાના બેસી જાય બાંધા ભેગા. અને અહીંયા મારા મીંદડા હતા, જો વયા ના ગયા હોય તો ટ્રેક્ટર ઉપર સૂતા હતા. આ રહ્યા જો બે. આ નાખ્યું જોઈ લે, ભૂત જેવી લાગે ને. ભૂરી એ ભૂરી કેવા બે સૂતા જોઈ લે. ઓહિકા ઉપર ચડીને સીટ ઉપર ને એ ઓહિકા ઉપર. મિની એ મિની બાઈ કેવી બેઠી. ધોનકી એ માખી હક નથી લેવા દીધી. માખી કઈ દે ને ધોનું એને આખું કેવી મીંદડી. અને જો વાઈના માટે પાણી રાખી દીધું, ન્યાજી રોટલો પડ્યો છે પણ એ ખાતું નથી. હાલ 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 હાલ. જો સવારનું આજ વરી નથી મોરું હે ખાવામાં, ન કરતા બિસારું 2-3 દી એવું ભૂખું હતું ને તે તરત ખાઈ લેતું. હાલ 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 બારું નીકળ. હાલ તો શું થયું, પગ દુખે? હાલ જો કેવું હતું ઉમણું છે, ઉમણું થાય મોટું કાઢ્યું જો. હાલ હાલ ટીલું, હાલ ટીલિયો, ટીલિયો નામ રાખું તારું. હાલ હાલ હાલ. મને તો બહુ જ દયા આવે, બિચારું હે ને રાયડું દેતું તો હાવ નોખું પડી ગયું હે ને ઉમે એને છે ને પગમાં આમ થઈ ગયું છે ઓલું જરાક ભાઠા જેવું, તો એમાં ફુવારો છાંટતી હતી ને 2 દીથી, એટલે એવું મટવા આવ્યું. પણ જ્યાં સૂતું હોય આખો દી. તો જો અહીંયા એનું ઘર છે, અને એને હાવ ઓલા કૂતરા સોટાડ્યા જોઈ ને ક્યાંકથી મેં ઉખેડ્યા હતા. હજી થોડા સોટા થોડા ગલું હાલ તો. તો જ્યાં અહીંયા હે ને આવી રીતના એને પાથરી દીધું તો એ બેઠું રહીએ. અને જો રોટલો આજ બપોરનો પડ્યો એની ખાધો નથી. એ ગલું હાલ 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 હાલ. જો કેવું અસલ છે ક્યુટ, બિચારું ઓહરી ગયું હતું. હમણાં 2 દીથી વારી ખાધું નથી કંઈક ઠાવકું થઈ ગયું. હાલ એ ટીલિયા હાલ. હાલો હાલો હાલો. પગ દુખે ને તેને હાલવાનું મન નથી થતું. જો ઊંચો રાખે પગ. જો જોઈએ એવું થયું છે ને, જો એમ ગયું પાછું એની જગ્યાએ. બીજા હે ને મોટા કૂતરા મારે એટલે બીજે અહીંયા અડાઈમાં બેઠું રહીએ આખો દી. શેરું એ શેરું. જો જયદીપભાઈ ઘડીક વાર આરામ ફરમાવે છે ને બધાને બાંધવાના છે બાર. અને પાલટી આવી ગઈ છે અહીંયા અમારી કુંજી ને કાળું ને કા પૂરી. આની 2 દી બહુ રાયડું દીધી, આઈને હોરવતું નહોતું. બાકી જો એ રઘીને હે ને આ તગારું ભરીને સવારમાં મૂકી દેવાનું, એટલે એને આખો દી જરા ખાવા જોઈએ. એ થઈ રહી ને તો એ રાયડું ચાલુ કરી દે. અને આ બે નથી ખાતા જો એટલું કંઈ. અને આજે કાતરવાની અધૂરી છે થોડીક, એટલે જેવી કાબર સિતરા જેવી લાગે. કાં કુંજી એ કુંજી ઉગારવારે છે. એટલે પૂરી ખાઈ લીધું છે, પાણી પીને હવે ઉગારવારે છે. અને હવે એને ફાવી ગયું, નકર ફાવતું જ નહોતું જરાય. તો હાલો હવે છે ને આ સાથે આપણે આ વ્લોગનો કરી દઈએ એન્ડ. મળીએ કાલ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.